આબરૂદાર માણસને જાહેરમાં તમે અપમાનિત કરો એ પણ મૃત્યુદંડ છે. બીજું, તમારા પ્રિય માણસને તમારાથી દૂર કરી દો એ પણ મૃત્યુદંડ છે. રામાયણમાં રામ અને વશિષ્ઠ બાપજી અંદર બેઠા હતા અને દુર્વાસાનો પ્રવેશ થાય છે. દુર્વાસા આવે છે. રામે કહ્યું તું લક્ષ્મણને, તું અહીંયા ઉભો રહેજે, કોઈ અંદર ના આવે મારી આજ્ઞા સિવાય, અને મારી આજ્ઞા સિવાય મને પૂછ્યા વગર કોઈ અંદર આવશે તો એને મૃત્યુદંડ આપીશ. અને જેવા દુર્વાસા ઋષિ આવ્યા એટલે આપણે તો સમજીએ કે ક્રોધનો ખજાનો આવ્યો. અને ઘણા ખજાના જેવા જ હોય. ઘણા લોકો ખજાના જેવા હોય. રાજકોટમાં ડોક્ટર અવની વ્યાસ કરીને એક ગુજરાતની પ્રથમ એવી સ્ત્રી, એ પ્રથમ એવી નારી હશે કે જેણે હાસ્ય જગતમાં ઝંપલાવ્યું અને સૌને હાસ્ય કરાવે. એને બહુ સરસ વાત કરી એકવાર કે ઘણા માણસ ખજાના જેવા ના હોય. કેમ? ખજાનાને દાટી દેવાનો હોય. ઘણા માણસો ખજાના જેવા હોય એને દાટી દેવાનો હોય. તો દુર્વાસા ઋષિ એવા ક્રોધનો ખજાનો. હવે જો લક્ષ્મણજી અંદર ન જાય તો દુર્વાસા શ્રાપ આપી દે, અને અંદર જાય તો મૃત્યુદંડ મળે. પણ લક્ષ્મણે નક્કી કર્યું કે મને મૃત્યુદંડ મળે તો ભલે મળે, પણ કદાચ આનો શ્રાપ મળશે તો મારા આખા ખાનદાનને મારી નાખશે. એટલે લક્ષ્મણજી અંદર ગયા અને રામજીએ કહ્યું કે મેં કહ્યું તું કે હું કહું નહીં ત્યાં સુધી અંદર ના આવશો, હું તને મૃત્યુદંડ આપીશ. લક્ષ્મણજી મૃત્યુદંડ લેવા માટે તૈયાર થયા, પણ રામજી દુઃખી થયા અને વશિષ્ઠ બાપજીને કહ્યું, બાપજી શું કરું હું? જો લક્ષ્મણને હું મૃત્યુદંડ આપીશ તો હું પછી જીવી નહીં શકું. અને પછી વચ્ચેનો રસ્તો કાઢ્યો કે પ્રિય પાત્રને મારી નાખવો એ જ મૃત્યુદંડ નથી, તમારા પ્રિય પાત્રને તમારાથી દૂર કરી દો એ પણ મૃત્યુદંડ સમાન છે, એ પણ મરણ સમાન છે.